અંકલેશ્વરમાં અગ્નિ તાંડવ, એક જ દિવસમાં આગની ત્રીજી ઘટના. નેશનલ હાઈવે પાસે ભંગારનું ગોડાઉન બળીને ખાખ. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં આજે જાણે આગનું ગ્રહણ લાગ્યું હોય તેમ એક પછી એક 3 આગની ઘટનાઓ સામે આવી છે. શહેરની નવજીવન હોટેલ પાછળ આવેલા એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નેશનલ હાઈવેની નજીક જ આ ઘટના બની હોવાથી વાહન ચાલકોમાં પણ ફાડ પડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર નવજીવન હોટેલના પાછળના ભાગે આવેલ ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આ ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો ભંગાર અને કેમિકલયુક્ત કન્ટામિનેટેડ બેરલ હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે તેના કાળા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઊંચે સુધી ઉડતા દેખાતા હતા, જે કિલોમીટરો દૂરથી પણ નજર પડતા હતા. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. અંદાજે 5 જેટલી ફાયર ફાઇટરની ગાડીઓએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ગોડાઉનમાં રાખેલ તમામ ભંગાર અને બેરલ મળીને ખાખ થઈ ગયા છે. એક જ દિવસમાં આગની ત્રીજી ઘટનાને પગલે વહીવટી તંત્ર પણ દોડતું થયું છે. જીપીસીબીના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. કેમિકલના ખાલી બેરલ અને ભંગારના સ્ટોરેજમાં નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની શંકાએ વિભાગ દ્વારા ગોડાઉન માલિકને નોટિસ ફટકારવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.